હલો, આજનું આપણે સુંદર વચન આપણને પ્રભુએ આપણને આપ્યું છે, એને આપણે લઈશું. અને વાંચન છે રોમિયો 8મો અધ્યાય અને એની 5મી કડી. જેઓ માનવી સ્વભાવ પ્રમાણે જીવે છે તેમના મન માનવી સ્વભાવના કાબૂમાં છે. જેઓ આત્મા પ્રમાણે જીવે છે તેમના મન આત્માના કાબૂમાં છે. બોલો, આજે આપણને સુંદર વચન પ્રભુએ આપેલું છે અને બહુ સીધી સીધી વાત કરી છે કે જે લોકો દુનિયાવી રીતે જીવે છે, કારણ કે એમનું મન દુનિયાના જેવું છે, પણ જે લોકો આધ્યાત્મિકતાની તરફ દોરાયેલા છે અને પ્રભુની ઈચ્છા પ્રમાણે જીવે છે, કારણ કે એમનું મન હંમેશા પ્રભુમાં છે. અને આ બાબત આપણે શીખવી પડે. આપણું જીવન જે પ્રમાણે ચાલી રહ્યું છે અને એ જીવનમાં આપણે જે કંઈ અનુભવી રહ્યા છે એ અનુભવોમાં આપણને ખબર પડશે કે આપણને ડગલે ને પગલે પ્રભુની ઝંખના હોવી જોઈએ. કારણ કે એકલા આપણા મન પ્રમાણે જો જીવન જીવતા હોઈએ ત્યારે આપણને ખબર પડે છે કે આપણે કેટલી બધી હાડમારીઓનો સામનો કરતા રહીએ છીએ, કેવા કેવા પ્રશ્નો આપણા જીવનમાં આવે છે અને એનો આપણે કેવી રીતે સામનો કરવો, એના પ્રશ્નોથી કેવી રીતે બહાર નીકળવું એ આપણને સૂઝતું નથી, આપણે એના રસ્તા મળતા નથી. પણ આ બાઇબલનું વચન આપણને બહુ જ સરસ રીતે વાત કરે છે કે જો તમે આત્માની રીતે જીવો, પ્રભુના દોરાયા પ્રમાણે તમે દોરાઓ. પ્રભુના દોરાયા મુજબ દોરાવાનો મતલબ છે કે તમે બાઇબલના જે વચનો છે એને વાંચી, વારે વારે વાંચી, એને મનથી સમજી અને એ પ્રમાણે આપણે જીવન જીવીએ તો આપણે આત્માના દોરાયા દોરાયા કહેવાય. એક નીતિ વચનનો એનો જે અથવા ઉપદેશકમાં જે જણાવ્યું છે એ પ્રમાણે એક વચન એ પણ લઈએ અને એ પણ આપણને એવું જ કંઈક જણાવે છે. 23મો અધ્યાય એની 7મી કડી કહે છે પ્રમાણે, મારા બેટાઓ, વાણીને કેમ સંયમમાં રાખવી તે સાંભળો. મારી સૂચના જે ધ્યાનમાં રાખશે તે કદી સપડાશે નહીં. એનો સીધો બીજા અનુવાદમાં એ છે કે તમે જેવું વિચારો એવા જ તમે છો. આપણે એક સીધી સીધી વાત છે. ઘણીવાર આપણને થોડું લાગે કે થોડો શોક લાગે એવું છે આ વચન કે તમે જેવું વિચારો છો એવા તમે છો. હવે એમાં પ્રભુ શું કરી શકે? પ્રભુ એ આપણી સાથે છે, પાસે છે, પણ આપણા વિચારો કેવા છે અને એ વિચારોમાં આપણે રાચતા રહીએ છીએ કે એ પ્રમાણે આપણે જીવન જીવીએ છીએ તો એમાં પ્રભુ કશું કરી ના શકે. જ્યારે પ્રભુની આગળ આપણે જઈએ છીએ કે પ્રભુ તમે મને શીખવો, વિચાર તો આવે છે પણ પ્રભુ તમે મને સારા વિચાર આપો. પ્રભુ હંમેશા આપણી સાથે ને પાસે છે અને આપણને સહાય કરવા માટે તત્પર છે. એમાં બાબતે આપણે સભાન થવાની બહુ જરૂર છે. નહીં તો દુનિયા આપણને એવા રસ્તે દોરી જાય જ્યાં શરૂઆતમાં આપણને બધું સારું લાગે, પણ થોડા સમય પછી એ જ બાબતો આપણને ખૂંચવા લાગે. કારણ કે આપણે જે છીએ, મેં જ્યારે શરૂઆતમાં જ્યારે વાત કરી કે આપણે 3 વસ્તુથી બનેલા છે. એક છે આત્મા, બીજું છે મન અને ત્રીજું છે શરીર. શરીર પોતે કશું કરી ના શકે, જ્યારે મન જે પ્રમાણે કે એમ જ શરીર કરે. એટલે મોટે ભાગનું જીવન આપણું જે ચાલે છે એ મન અને શરીરથી ચાલે છે. જુઓ, તમે તમારા રોજિંદા વ્યવહારો તમે જુઓ, જે મન કહે છે કે મનમાં શું છે? ઘણી બધી આપણી લાગણીઓ છે, આપણી યોજનાઓ છે, આપણા અરમાનો છે, આપણી ઈચ્છાઓ છે. અને એ પ્રમાણે આપણે જ્યારે ચાલીએ છીએ ત્યારે એ પ્રમાણે શરીર પણ ચાલે છે, એ પ્રમાણે કહે છે. પણ બીજી એક જે મુખ્ય બાબત છે, જે મુખ્ય તત્વ છે આપણી અંદર, એ છે આપણો આત્મા. અને આ આત્મા કોણ છે? એ છે
પરમેશ્વરનો એક અંશ એ આપણી અંદર છે. અને આત્મા હંમેશા ફક્ત અને ફક્ત પ્રભુના વચનો જ સાંભળે અને એને જ ઓળખે. દુનિયાની બાબતને ઓળખતો નથી, લાગણીઓને કોઈ ઓળખતો નથી. આત્માની સાથે દુનિયાની કોઈ પણ બાબત અડકી ના શકે અને સ્પર્શ ના કરી શકે. આત્મા જોઈ નથી શકતા, પણ આત્મા આપણી અંદર છે. કે જે સમયે આપણે પ્રભુને ગ્રહણ કર્યા, જે સમયે આપણે બાપ્તિસ્મા લીધું, જે સમયે આપણે પ્રભુને રોટી અને દ્રાક્ષરસની રીતે લીધા, એમનું શરીર અને લોહી આપણે લીધું, એ સમયે આપણે પ્રભુમય થઈ ગયા. આપણી અંદર પ્રભુનો આત્મા વસે છે. પણ દુનિયા જે પ્રમાણે ચાલે છે એ પ્રમાણે જ્યારે આપણે ચાલીએ છીએ ત્યારે આપણે આત્માનો અવાજ નથી સાંભળતા, આપણે યા સાંભળી નથી શકતા. કારણ કે દુનિયામાં બહુ જ ઘોંઘાટ છે, ઘણું બધું અસ્વ્યસ્ત ચાલી રહ્યું છે. આપણું મન કેટલું બધું વ્યસ્ત છે. જો તમે ધ્યાનથી તમે સમય થોડો કાઢો અને તમે શાંતિથી બેસો ત્યારે તમને ખબર પડશે કે મનમાં જાત જાતના વિચારો ચાલી રહ્યા છે. એક પેલું કહેવાય ને કે એક વાંદરાની જેમ, કે એક ઝાડથી બીજા ઝાડ, એક ડાળીથી બીજી ડાળી પર એ કૂદ્યા કરે છે. આ મન આવું છે, ચંચળ છે. અને મનને આપણે શાંત કરવાની બહુ જરૂર છે મારા વાલાઓ. કારણ કે જ્યાં સુધી મન જો શાંત નહીં થાય ત્યાં સુધી આપણે આધ્યાત્મિકતા તરફ આપણે પગ ના ઉઠાવી શકીએ. એ રસ્તા ઉપર ચાલવા માટે બહુ જ આપણને તકલીફ પડશે. એટલા જ માટે આપણે જે વાત કરી રહ્યા છે એ મુખ્ય બાબત કરી રહ્યા છે કે આપણે મનને કાબૂમાં લેવાનું છે. કારણ કે જે પ્રમાણે વચન કહે છે એ પ્રમાણે કે જેવું આપણે વિચારીએ છીએ એવું જ થાય છે. એમાં પ્રભુ કશું ના કરી શકે મારા વાલાઓ. આપણે કેટલી પણ પ્રાર્થના કરીએ, કેટલા પણ તપ કરીએ, કેટલા પણ ઉપવાસ પણ કરીએ, લોકોને પણ કહીએ કે તમે મારા માટે પ્રાર્થના કરો, પણ કશું ના થાય. પ્લીઝ યાદ રાખજો. ઘણા લોકો ઘણી બધી જગ્યાએ જાય છે, પ્રવાસે જાય છે અને ઘણી બધી યાત્રાઓ કરે છે, એટલે સુધી કે આપણે ચર્ચમાં પણ જઈએ છીએ, દેવળમાં જઈએ છીએ. આપણને ખબર છે, આપણે જ્યારે ઇવન દેવળમાં પણ બેઠા હોઈએ છીએ છતાં પણ આપણું ધ્યાન ક્યાં છે, આપણું મન ક્યાં છે, આપણને ખબર છે. આપણે કોઈને કહેવાની જરૂર નથી કે મારું મન ક્યાં છે. હું દેવળમાં જઉં છું, એટલી પ્રાર્થના કરું, છતાં પણ જ્યારે હું દેવળની બહાર નીકળું છું ત્યારે મારી વાતો કેવી હોય છે લોકોની સાથે, મારો વ્યવહાર કેવો હોય છે લોકોની સાથે, કેવી બાબતોમાં હું વધારે રસ લઉં છું. આપણે બીજા લોકોને છોડી દઈએ, આપણે કોઈનો ન્યાય નથી કરવો. હું મારી જાતનો ન્યાય કરી શકું, એટલા માટે કે નકારાત્મક જે બાબતો આપણા મનમાં ચાલી રહી છે એને આપણે કાબૂમાં લેવાનો પ્રયત્ન કરવાનો છે મારા વાલાઓ. કારણ કે એક વ્યક્તિ જે સકારાત્મક જીવન જીવતી હોય એના મનમાં નકારાત્મક બાબતો ના હોઈ શકે, અને એ જ પ્રમાણે જે વ્યક્તિ નકારાત્મક જીવન જીવતી હોય એના મનમાં સકારાત્મક બાબત ના હોઈ શકે. આ બે વિરોધાભાસ છે. આવું જીવન ના જીવી શકાય. એક સાચી વ્યક્તિ હંમેશા સાચું જ જીવન જીવે. એટલા માટે આપણે આ બાબતથી ખરેખર સભાન થવાની જરૂર છે વાલાઓ. જીવન છે અને ઘણી બધી એવી ઘટનાઓ ઘટે છે જ્યાં આપણે પડીએ છીએ. આપણને ખબર છે કે હું હમણાં જ મેં કદાચ પ્રાયશ્ચિત કર્યું અથવા હમણાં જ મેં પ્રભુની આગળ માફી માંગી અને બીજી જ ઘડીએ હું પડી ગયો. આ જીવન ચાલે છે, આ આપણે સ્વીકારવું રહ્યું. પણ આપણા પ્રયત્નો કેવા હોવા જોઈએ? આપણો પ્રયત્ન એવા હોવો જોઈએ કે હા, ભલે હું પડી ગયો અથવા પડી ગઈ, પણ શું હું ફરીથી ઊભો થઈ અથવા ઊભી થઈને પ્રભુના રસ્તા ઉપર ચાલી શકું કે કેમ? એ ઊભા થવાની જે બાબત છે ને વાલાઓ, એ બહુ હિંમતવાળી બાબત છે. હા,
ઘણા લોકો એકવાર પડી ગયા પછી એમાં ને એમાં જ રહે છે. પછી પોતાની જાતને એ દોષ આપતા હોય કે હું તો આવો જ છું, હું તો હાવી જ છું, મારામાં કોઈ શક્તિ નથી, દુનિયા તો આમ જ ચાલે, સંસાર તો આમ જ ચાલે, મને પ્રભુનું વચન નથી વાંચવું ને મને પ્રાર્થના નથી કરવી. ઘણા લોકોને મેં જોયા છે મારા વાલાઓ, તમે પણ કદાચ અનુભવ કર્યો હશે. મેં એવા એવા જે યુવક યુવતીઓને પણ જોયા છે, એવા જે પ્રાર્થનામય નથી, જે પ્રભુથી દૂર છે. કેમ આવું થાય છે? કારણ કે પેલો જે શત્રુ છે એ આપણા મનને કાબૂમાં લેવા પ્રયત્ન કરે છે. એમને ખબર છે કે આપણામાં કેવી કેવી નબળાઈઓ છે, કયા એવા ક્ષેત્રો છે જ્યાં એને ખબર પડે છે કે આ ક્ષેત્રમાં આ વ્યક્તિ નબળી છે, અને એ જ બાબતને એ કાબૂમાં લેવા પ્રયત્ન કરે છે. એમાં જ એવા વિચારો મૂકે છે, અને એ દુષ્ટ વિચારોને લઈને આપણું વર્તન કેવું છે એ દૂર જઈને જુએ છે. એ શું કરે છે? ફક્ત એ ખાલી સ્પર્શ કરે છે વિચારથી, અને પછી દૂર જતો રહે છે. અને એ દૂરથી એ કહે છે ને, તમાશો જોવે. એ શૈતાન બહુ ખતરનાક છે એ બાબતે. પણ એક બાબત મારે તમને એ પણ કહેવી છે કે શૈતાનમાં કોઈ એવી તાકાત નથી. એ કહેવાય ને કે એક કીડી જેટલી પણ એનામાં તાકાત નથી, એનામાં કોઈ હિંમત નથી. છતાં પણ એ મનમાં એવો વિચાર મૂકવા માટે સક્ષમ છે. અને એ શું કરે છે કે એ સમયની રાહ જુએ છે. અને જે સમયે આપણે જ્યારે આપણી નબળાઈ બતાવીએ ત્યારે તરત જ એ પેલો વિચાર મૂકે છે, અને પછી આપણે એ વિચારમાં જો રાચીએ, એ વિચારને પછી વધારે વારંવાર વિચાર કરીએ, અને પછી એ આપણા શબ્દો દ્વારા બહાર નીકળે, અને પછી એ કાર્ય દ્વારા બહાર નીકળે, અને વારે વારે જો થાય તો એને આપણે આદત કહીએ છીએ. અને આદત પણ જો વારે વારે થાય તો પછી આપણું એક વ્યક્તિત્વ બની જાય છે. શરૂઆત ક્યાં છે? શરૂઆત એક નાના વિચારથી છે. એટલે એ મૂળ છે. એટલે આપણે શું કરવાનું છે કે એ મૂળને જ ઉખેડીને ફેંકી દેવાનું છે. અને ક્યારે આપણે કરી શકીએ? જ્યારે આપણે આ બાઇબલનું વચન કરીએ, બાઇબલની સમજ કેળવીએ વચનની, અને એ પ્રમાણે આપણે જીવન ચાલીએ. અને એના માટે આપણે હંમેશા પ્રભુની સહાય માંગીએ, કારણ કે પ્રભુની સહાય વગર આપણે કશું જ ના કરી શકીએ. જ્યારે આપણે સહાય કરે છે ત્યારે આપણો આત્મા પેલો ઉજાગર બને છે, અને આત્મા એ મનને કાબૂમાં લે છે, અને શરીર મનને પણ કાબૂમાં લે છે. આ એક વ્યવસ્થા છે. કારણ કે શરૂઆતમાં જ્યારે ઉત્પત્તિ થઈ, અને જ્યારે મનુષ્યનું સર્જન કર્યું, ત્યારે પ્રભુએ વાત કરી હતી કે ચાલો આપણે મનુષ્ય બનાવીએ. અને આપણને ખબર છે કે આપણે પિતા, પુત્ર અને પવિત્ર આત્મા એ ત્રણેય જણે મનુષ્યને બનાવ્યા. ત્યારે એમણે કહ્યું કે તું હવે આ દુનિયા પર રાજ કર. કોણ? ફક્ત આદમને. પરમેશ્વરે એવું નહીં કહ્યું કે હું પણ તારી સાથે દુનિયા પર રાજ કરું. ના, મનુષ્યને આ દુનિયા આપી છે, આપણને આ દુનિયા આપી છે. એટલે આપણી પાસે સ્વતંત્રતા છે આ દુનિયા ઉપર રાજ કરવાની, આપણા મન ઉપર રાજ કરવાની. પણ જ્યારે પણ આપણે પડીએ છીએ ત્યારે પ્રભુ કશું ના કરી શકે. પ્લીઝ વાલાઓ, યાદ રાખજો, આપણે એમની સહાય માંગવી પડે કે પ્રભુ આવો તમે, અને તમે આ મારું જીવન અવ્યવસ્થિત છે, જેટલું બધું તૂટી ગયેલું છે, ભાગેલું છે, બધું એને સરખું કરવા માટે તમે એનો કબજો લો. ત્યારે જ પ્રભુ કબજો લે. એ વગર પ્રભુ ના કરી શકે. એટલા જ માટે આપણે પ્રાર્થના અને આરાધનાની બહુ જરૂર છે વાલાઓ. જો તમે શીખી ગયા હોય તો તમે તમારા કુટુંબીજનોને પણ શીખવો. અને જો તમારું કુટુંબ પણ જો પ્રાર્થનામય હોય તો પછી આપણી આજુબાજુ પણ ઘણા એવા આપણા લોકો છે, એને પણ આપણે પ્રભુના માર્ગમાં દોરવા માટે પ્રયત્ન કરીએ. એટલા માટે આપણે આ સુંદર સવાર છે, દિવસ શરૂ કરતા પહેલા અડધો કલાક, વધારે નહીં, અડધો કલાક આપણે પ્રભુની આગળ વિતાવીએ, પ્રભુના વચન વાંચીએ, એની સમજ કેળવીએ, અને એ પ્રમાણે આપણો દિવસ ચલાવીએ. અને જુઓ તમે, જે લોકો એ પ્રમાણે ચાલી રહ્યા છે, મને ખાતરી છે કે જો તમારો દિવસ કેટલો સરસ જાય છે, તમને ખબર પડે છે કે મનમાં શું ચાલી રહ્યું છે, વિચાર કેવા આવે છે,
કેવું વર્તન કરવાની ઈચ્છા થાય છે, કેવું બોલવાની ઈચ્છા થાય છે, જે પ્રભુની વિરુદ્ધનું છે, છતાં પણ તમે એ બાબત ઉપર વિજય પામી ગયા છો. કેમ વિજય પામ્યા છો? ભલાઓ, આનંદની બાબત છે, કારણ કે તમને એ કહેવાય ને કે એ રહસ્ય ખબર પડી ગઈ છે કે પેલો શત્રુ જે સમયે મને આવો વિચાર આપે, તરત જ એનો હુમલો કરી શકું. પ્રભુએ મને આ શક્તિ આપેલી છે. અને એ બાબત આપણે અહીંયા શીખવા માટે આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ. એક જકારિયા, તમને જો જૂના કરારમાં એક પ્રભુના સંદેશવાહક વિશે વાત કરીએ આપણે. જકારિયાનો 4થો અધ્યાય અને એનો 6ઠ્ઠી કડી આપણે જોઈ લઈએ. 4થો અધ્યાય, જકારિયા 4થો અધ્યાય અને એની 6ઠ્ઠી કડી. દૂતે પ્રભુ તરફથી ઝરુબ્બાબેલને જણાવવા મને આ સંદેશ આપ્યો, તું લશ્કરી તાકાતથી નહીં, તારા પોતાના બળથી નહીં, પણ મારા આત્માથી સફળતા હાંસલ કરશે. પ્રેઝ ધ લોર્ડ. આ જો તમને ખબર ના હોય તો હું તમને આની થોડી પ્રસ્તાવના આપી દઉં કે ઝરુબ્બાબેલ એ એક વ્યક્તિ છે જેને જેરુસલેમમાં મોટું મંદિર બાંધવું છે. અને એની પાસે જે તકલીફ શું છે કે એને અલગ અલગ નિરાશાઓ મળી રહી છે, અભાવ છે. એને ત્યાંની જે સરકાર છે એના તરફથી પણ થોડું કે એને મંદિર નહીં બાંધવા માટેનો કે એની પર હુમલો થાય છે. એની પાસે જે સૈન્ય પણ પૂરતું છે નહીં, એની પાસે જે જરૂરિયાત વસ્તુઓ હોવી જોઈએ મંદિર બાંધવા માટે એ પણ નથી. અને ત્યારે એ બહુ જ બેબાકડો થઈ જાય છે. અને ત્યારે આ જકારિયા એની પાસે જઈને આ સંદેશ આપે છે. આ સંદેશ બહુ સુંદર સંદેશ આપે છે કે તારા બળથી પણ નહીં, કે તારા બીજા કોઈ પણ વસ્તુથી નહીં, પણ ફક્ત આત્માથી મંદિર બાંધી શકે. આ બહુ સુંદર બાબત આપણને જોવા મળે છે. અને આ જે બાબત છે એ તો મંદિર બાંધવાની બાબત છે, પણ આપણો જે જીવન વ્યવહાર આપણે ચલાવીએ ને એ ફક્ત ને ફક્ત આપણા આત્માથી આપણે આપણો વ્યવહાર ચલાવી શકીએ. એટલે આપણે સમજવાની બાબત એ છે કે આપણા આત્માના દોરાઈએ આપણે દોરવાની બહુ જરૂર છે. અમે તમને એક ઉદાહરણ આપ્યું, પણ એવા બીજા ઉદાહરણો પણ આપણે નવા કરારમાં પણ આપણને જોવા મળે. અને આ બહુ જ મહત્વપૂર્ણ બાબત આપણે આજે શીખી રહ્યા છીએ. એક વિશ્વાસી એનો જે વિચાર છે એ બહુ જ મહત્વનો છે. આપણું જે જીવન આપણે પ્રભુમય જે જીવવું હોય તો આપણે આત્માના દોરાઈએ, નહીં કે મનના દોરાયા. આપણે હંમેશા સભાન થવાની બહુ જરૂર છે. અને સભાન ક્યારે થઈએ? જ્યારે આપણું જીવન પ્રાર્થનામય અને વચન દ્વારા હોય ત્યારે જ આપણે મનથી સભાન થઈ શકીએ. કારણ કે પરમેશ્વર તો આપણને હંમેશા કહેવાય ને કે પ્રેમમય જીવન, શાંતિમય જીવન, આનંદમય જીવન આપી દીધું છે. અને એ પ્રમાણે આપણને આ પૃથ્વી પર જીવવાની પ્રેરણા આપે છે. પણ જ્યારે આપણે આપણી રીતે જીવન જીવતા હોઈએ, મારાથી બધું થાય, હું જ બધું કરી લઉં, મારાથી બધું થયું, જ્યારે આવી એક મનમાં આપણે ધારણા બાંધી દીધી હોય, અને આ એક અહમ છે. હા, યાદ રાખજો મારા વાલાઓ. અમુક વાર આપણે એક અભિમાનમાં જીવતા હોઈએ છીએ. મેં બધું કર્યું, હું જ મુખ્ય છું, એ મારા વગર ઉપર કોઈ નથી. જ્યારે બાબત મનમાં આવે ત્યારે આપણે ખરેખર કહેવાય ને કે આ બહુ ખતરનાક બાબત કહેવાય. એ વખતે આપણે ઈશ્વરને મહત્વ નથી આપતા. પણ અહીંયા આપણે જે શીખી રહ્યા છે એ છે કે દરેક બાબતમાં મારે ઘરની બહાર પણ નીકળવું હોય ત્યારે આપણે ફક્ત આપણે પરમેશ્વરની ઈચ્છા પ્રમાણે ચાલીએ. કારણ કે પરમેશ્વરની ઈચ્છા પ્રમાણે જ્યારે ચાલીએ ત્યારે જ આપણે સાચા અર્થમાં સાચું જીવન જીવી શકીએ. આવો આપણે પ્રભુને આગળ પ્રાર્થના કરીએ કે પ્રભુ, તમે મને એવું જીવન આપો, તમે મને એવી પ્રેરણા આપો
જેથી મારું જીવન હું સાચા અર્થમાં તમારી ઈચ્છા પ્રમાણે ચાલો. ભલે મારાથી જે પણ ભૂલો થઈ ગઈ, આજે એ ભૂલોનો પસ્તાવો કરું છું. જેમ પેલો ઉડાવ દીકરો, પ્રોડિગલ સન, એ એના પિતાથી દૂર તો જતો રહ્યો, પણ જ્યારે એને બહુ તકલીફ પડી, જ્યારે ખબર પડી એને ખાવાનું પણ નહોતું મળતું, ત્યારે એને એના બાપુ યાદ આવ્યા. મારા વાલાઓ, કદાચ આપણે પણ પેલા ઉડાવ દીકરાની જેવા હોઈ શકીએ. પાછા આવવાનો સમય છે મારા વાલાઓ. પિતાના તરફ પાછા આવીએ, પ્રભુની તરફ પાછા આવીએ. અને આપણા પરમેશ્વર કેવા છે, આપણને દૂરથી જોવા માટે પ્રયત્ન કરે છે કે ભાઈ મારો દીકરો, મારી દીકરી ક્યારે પાછી આવશે, કે હું જઈને એની સામે દોડીને એને ભેટી લઉં. આ સમય છે પાછા વળવાનો. અંગ્રેજીમાં કહેવાય યુ ટર્ન લેવાનો. ભલે આપણે પરમેશ્વરથી દૂર ગયા હોય, 1 વર્ષથી હોય અથવા વર્ષોથી હોય, કશો વાંધો નથી. ચિંતા નહીં કરતા. જે દિવસથી આપણે સભાન થયા છીએ, એ સમય છે આપણા માટે પાછા વળવાનો. આજે સમય છે પાછા વળવાનો. પાછા વળીએ મારા વાલાઓ. સુંદર સમય છે. અને એ પરમેશ્વર આપણને દૂરથી જેવા જુએ છે, એ તરત જ એ સામે દોડીને આપણને વળગી જશે, આપણને ભેટી પડશે અને આપણને બધી જે જરૂરિયાતો છે, બધી જરૂરિયાતો પૂરી પાડનાર છે. અને એના માટે આપણે પ્રભુ પાસે ક્ષમા માંગીએ. આપણે દરેક આપણાથી જે કંઈ ભૂલો થઈ ગઈ છે, નાની મોટી દરેક ભૂલો માટે આપણે પ્રભુની આગળ ક્ષમા માંગીએ કે પ્રભુ, તમારા વગર હું કશું ના કરી શકું. અને પ્રભુએ તો આપણા માટે ક્રુસ પર મૃત્યુને વોરી ગયા, અને એમનું મૃત્યુ એ આપણા માટે જીવન છે. એમણે જે વેવડાવ્યું એ એનાથી આપણને ધોઈ નાખ્યા છે. એટલે આપણે તો કહેવાય ને કે આપણે એકદમ પવિત્ર છીએ. હા, આ વચન કહે છે. આપણી જાતને પણ આપણે પાપી ના માનીએ. અને જો તમારા મનમાં એવી બાબતો હજુ પણ હોય કે હું તો પાપી છું, તો પછી માફી માંગી લઈએ. બહુ સહેલું છે. પ્રભુએ જ કહ્યું છે, મારી જૂસરી ઉપાડો. મારી જૂસરી તો બહુ સહેલી છે ઉપાડવાની. આજે સુંદર સમય છે મારા વાલાઓ. પ્રભુ તરફ પાછા વળીએ. અને જો પણ પડી જવાય, કશો વાંધો નહીં, ઊભા થઈએ. આ હિંમત છે ને ઊભા થવાની, એ પ્રભુ જ આપે આપણને પાછા વળવાની હિંમત. અને ક્યારે આ મળે હિંમત? જ્યારે આપણે પ્રભુના વચનો પ્રમાણે ચાલીએ, ત્યારે પ્રભુમય જીવન જીવીએ. મેં પહેલા પણ વાત કરી હતી કે પ્રભુની સાથે પ્રાર્થના કરવા માટે કોઈ ફક્ત સવારે જ નથી કે ફક્ત સાંજ જ નથી. કોઈ પણ સમયે આપણે પ્રભુ સાથે વાત કરી શકીએ. અને એક મિત્રની જેમ, જે મિત્રની સાથે વાત કરો છો, એ પ્રમાણે પણ પ્રભુની સાથે વાત કરી શકીએ. આ પ્રાર્થના છે. હા, પ્રાર્થના છે આ. એવું નથી કે આપણે ઘૂંટડે ટેકીને આપણે આંખો બંધ કરીને વાત કરીએ, એ જ પ્રાર્થના છે. ના 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 ના. તમે કામ કરતા કરતા પ્રાર્થના કરી શકો. તમે કદાચ રસોઈ બનાવતા હોય ને, એ સમયે તમે પ્રભુ સાથે વાત કરી શકો. તમે નોકરી કરતા હોય અને તમે ટેબલ ખુરશી પર બેઠા હોય, એ સમયે તમે પ્રાર્થના કરી શકો. તમે ભણતા હોય, એ સમયે તમે પ્રાર્થના કરી શકો. તમે કદાચ બજારમાં જતા હોય, ચાલતા તમે પ્રાર્થના કરી શકો. તમે બાઇક ઉપર હોય, તમે કારમાં હો, ગમે ત્યાં હો, કોઈ પણ સમયે હો, મારા વાલાઓ, આ પ્રાર્થનાના પ્રેમમાં પડવાની જરૂર છે મારા વાલાઓ. પ્રાર્થનાના પ્રેમમાં પડીએ. એ શું છે? એ છે મારો પ્રેમ પ્રભુ માટે. કારણ કે પ્રભુ તો આપણને પ્રેમ કરે જ છે. આપણે સારા હોઈએ યા નરસા હોઈએ, બાઇબલ કહે છે ને એ પ્રમાણે કે વરસાદ તો સારા લોકો ઉપર પણ વરસે છે અને દુષ્ટ લોકો ઉપર પણ વરસે છે. એટલે એનો અર્થ એ છે કે પ્રભુનો પ્રેમ એ બધા લોકો ઉપર છે. પણ આપણી ફરજ શું છે? આપણે પ્રભુને પ્રેમ કરવાનો છે. આવો આપણે પ્રભુની આગળ
પ્રાર્થના કરી કે પ્રભુ મને એવી તો સમજ આપો, એવું તો ડાપણ આપો જેથી હું તમારા પ્રેમમાં પડું. અને પછી જુઓ આપણું જીવન કેટલું સુંદર, કેટલું મજાનું થઈ જાય છે. પ્રેઝ ધ લોર્ડ. આપણે વચનની ઘોષણા કરીએ. તમે એ રીતે બોલો કે અર્થ પૂર્ણ રહે. 27મો દિવસ, વિશ્વાસ ઘોષણા. હું ઘોષણા કરું છું કે ઈશ્વરે મારા માટે આયોજન કરેલ દરેક સારા કામ માટે હું સજ્જ છું. બ્રહ્માંડના નિર્માતા દ્વારા હું અભિષિક્ત અને સશક્ત છું. દરેક બંધન, દરેક મર્યાદા મારાથી તૂટી રહી છે. હું પ્રભુથી જન્મ્યો છું, તેથી મેં દુનિયા પર વિજય મેળવ્યો છે. અને આ તે વિજય છે જેણે દુનિયા પર વિજય મેળવ્યો છે. એ છે મારો વિશ્વાસ. હું ઊંચે ઉઠું છું, દરેક અવરોધને દૂર કરું છું અને જીતનો અનુભવ કરું છું, જેવો પહેલા ક્યારેય થયો નથી. આ મારો ચમકવાનો સમય છે. આ મારી ઘોષણા છે. દૈવી સ્વાસ્થ્ય કબૂલાત. મારું શરીર પવિત્ર આત્માનું મંદિર છે, તેથી મારું શરીર માંદગી અને મૃત્યુથી અલગ, સાચવેલ અને પવિત્ર છે. મારું લોહી, અંગો, પેશીઓ, રજ્જુ, અસ્થિબંધન અને સાંધા સંપૂર્ણ રીતે કાર્ય કરી રહ્યા છે. મારામાં કોઈ અસાધારણતા નથી, કારણ કે હું પ્રભુની સંપૂર્ણતા પ્રગટ કરું છું. આમીન. હું જે પણ ઈસુના નામ પર બોલું તે થશે જ. હું મજબૂત છું, હું તંદુરસ્ત છું, હું ધન્ય છું, હું સમૃદ્ધ છું, હું શક્તિશાળી છું, હું અભિષિક્ત છું, હું મુક્ત છું, હું પ્રભુનો વિશ્વાસી છું, હું પ્રભુ અને મનુષ્ય દ્વારા પ્રિય છું. હું જે જોઉં છું તે નથી બોલતો, પણ જે જોવા માંગુ છું તે બોલું છું. હું એક અવિભાજ્ય બીજ છું. હું મારા પ્રભુના ઘરમાં સારી જમીન પર રોપાયો છું. હું મારા ઈશ્વરની વાડીમાં નારિયેળના ઝાડની જેમ ફૂલું ફાલું છું. હું ખરા સમયમાં મબલક પાક આપું છું. હું પ્રભુમાં તાજા લીલા વૃક્ષો જેવો છું. હું વૃદ્ધાવસ્થામાં પણ ફળધારક રહીશ. મારા પાન કદી નહીં કરમાય. હું જે પણ પ્રભુ ઈસુના નામમાં કામ કરીશ તેમાં સફળ થઈશ. ઈસુના નામમાં વસ્તુઓ હંમેશા મારા માટે કામ કરી રહી છે. હું ખ્રિસ્ત ઈસુમાં દરેક આત્મિક આશીર્વાદ મેળવનાર છું. હું મારા મનને ખ્રિસ્તના મન જેવું સંપૂર્ણ થવાનું કહું છું અને તેને નિર્દેશ આપું છું કે તે પ્રભુના વચનો દ્વારા ચાલે. હું મારા રજ્જુ અને ચેતાને જીવનની વાત કરું છું. હું મારા સ્નાયુઓ અને અસ્થિબંધન માટે તાકાત બોલું છું. હું મારા હૃદય સાથે જીવન શક્તિની વાત કરું છું. હું સામાન્ય શ્વાસની પ્રક્રિયા જાળવવા માટે મારા ફેફસા, પેશીઓ સાથે વાત કરું છું. હું મારી કિડની, યકૃત અને સ્વાદુપિંડને સંપૂર્ણ સ્વાસ્થ્ય અર્પું છું. મારા લોહીના દરેક કોષમાં જીવન છે. મારા હાડકાં, સાંધા અને નાજુક અસ્થિઓ ગોઠવાયેલા, મજબૂત અને મક્કમ છે. મારી આંગળીઓ ઉત્તમ રીતે કાર્ય કરે છે. મારી આંખોનું તેજ સારું છે. મારા કાન શ્રેષ્ઠ રીતે કાર્ય કરે છે. મારી ત્વચા નવા જન્મેલા બાળક અને ઈશ્વરની સુંદરતા જેવી મુલાયમ અને તંદુરસ્ત છે. મારા વાળના મૂળ સજ્જડ છે. હું મારા વાળને મજબૂત રહેવાનો આદેશ આપું છું અને જ્યાં વૃદ્ધિની જરૂર હોય ત્યાં હું વાળ ઉગવાનું કહું છું. મારા દાંત, અવાળા, જડબા, રક્તવાહિની બધું જ સ્વસ્થ, મજબૂત અને સંપૂર્ણ છે. મારા બધા હોર્મોન્સ અને ન્યુરોકેમિકલ ટ્રાન્સમીટર
એકબીજા સાથે સંપૂર્ણ સુમેળમાં છે અને તેમના કાર્યોને સામાન્ય રીતે ચલાવી રહ્યા છે. મારું પાચન તંત્ર તંદુરસ્ત છે, તમામ ખોરાકને પચાવવા સક્ષમ છે. હું ખ્રિસ્તની આજ્ઞા પાલનમાં તમામ પ્રકારના વ્યસનો, માદક દ્રવ્યો, ખાવું પીવું, ટેકનોલોજી, મીડિયા, વિલંબ, ગપશપ, આળસ, અતિશય ઊંઘ, સુસ્તી, અનિવાર્ય ખરીદી અને દરેક પ્રકારનો અતિભોગવટો તમામને કાબૂમાં લઉં છું. જેમ ઈસુ છે તેવો જ હું છું. મારી પ્રજનન પ્રણાલી પૂરતી માત્રામાં અને સારી ગતિશીલતા દ્વારા શુક્રાણુનું ઉત્પાદન અને જમા કરી રહી છે. બહેનો માટે મારી પ્રજનન પ્રણાલી સમયસર ઈંડાકોષો ઉત્પન્ન કરે છે તથા જન્મ સુધી ગર્ભનું રક્ષણ અને પોષણ કરે છે. મારા અંગની દરેક પેશીઓ સંપૂર્ણ રીતે કાર્ય કરે છે અને હું મારા શરીરમાં કોઈ પણ ખામી કે ખોડખાપણને નકારું છું. મારી સંપૂર્ણ માનવ શરીર રચના અને શરીર વિજ્ઞાન ખ્રિસ્ત ઈસુમાં પૂર્ણ થયેલ છે. ઈસુના નામે હાલેલુયા, આમેન. ઈશ્વર પિતા મને પ્રેમ કરે છે, હું જાણું છું. ઈશ્વર પુત્ર મને પ્રેમ કરે છે, હું જાણું છું. ઈશ્વર આત્મા મને પ્રેમ કરે છે, હું જાણું છું. ઈસુની જય. ઈસુની જય. આપણે અન્ય ભાષામાં વાત કરીએ. હાલેલુયા, 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 હાલેલુયા. Hallelujah, 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 hallelujah. Lakala shakara masha kiri bishi kiri bala kara kara kara. Ola liya raba shaba raba kara kala kala. Bara bara shika mama mama kara makare didi. Ola liya raba shaba raba kiri kiri bishi kila kara ba shaba raba kara masha kiri kiri. Ola liya raba shaba raba shaba raba kiri 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 bishi kiri. Ala liya raba shaba shaba raba shubu ki mara kala ne kiri bishi kiri ba shaba. Ora liya raba shaba raba kala kala kiri 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 bishi kiri. Ala liya raba shaba raba shikiri kiri. Olaria bara 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 kiri kiri mishi kiri kiri kara kara mashiki alalia raba shabara bara kiri 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 mishi kiri alalia bara shara raba shabara kiri kiri kala kara mashakari olaria raba shabara shabara bara kara kara mashakari olaria raba bara raria raba kara kara mashiki kiri kiri otharani raba sathi nu mashubari